નમસ્કાર મિત્રો, હું તમને પૂછું કે અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ કમાણી કરવાવાળી ગુજરાતી ફિલ્મો કઈ, તો તમે ફટાક દઈને જવાબ આપી દેશો કે એ છે લાલો શ્રીકૃષ્ણ સદા સહાય તે. મતલબ કે 120 કરોડનું કલેક્શન કર્યું છે એને. પણ હા, તમને હું એવો સવાલ પૂછું કે ચલો જણાવો કે અત્યાર સુધીની સૌથી વધારે બજેટ વાળી ફિલ્મો કઈ, તો એ તમે થોડું વિચારમાં પડી જવાના છો. તો આ જ પ્રશ્ન છે ને એનો જવાબ હું આજે લઈને આવ્યો છું. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો ને વિડીયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો શરૂ કરીએ. પહેલા તો ટોપ 10 ફિલ્મો એવી જોવાની છે કે જેનું બજેટ છે ને હાઈએસ્ટ છે. મતલબ કહેવાય કે જેને વિચાર્યું પણ ના હોય એ ટાઈપનું એમનું બજેટ છે અને એમના કલેક્શન સાથે જોવાના છીએ. તો વિડીયોને લાઈક તો જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો નંબર 10 ઉપરની ફિલ્મ આવે છે ફક્ત મહિલાઓ માટે, જે 2022માં રિલીઝ કરવામાં આવી હતી અને તેનું બજેટ છે ને 2 થી 4 કરોડનું માનવામાં આવી રહ્યું છે. જેનું કલેક્શનની વાત કરીએ ને તો 10 કરોડ પ્લસનું કલેક્શન કર્યું હતું અને વેર્ડિક્ટની વાત કરીએ તો આ ફિલ્મ સફળ રહી હતી. મતલબ કે તમે જોઈ શકો છો 4 કરોડના કલેક્શન મતલબ બજેટની અંદર એને 10 કરોડનું કલેક્શન કર્યું હતું. તો એ ખૂબ જ સારી વાત કહેવાય અને એ સફળ ગણાય છે. એની પછી નંબર 9 ઉપર આવે છે કહેવતલાલ પરિવાર, કે જે 2022માં રિલીઝ કરી હતી અને આનું બજેટ પણ સેમ પેલી 10મા નંબરની ફિલ્મ છે ને એ ટાઈપનું 2 થી 4 કરોડનું માનવામાં આવી રહ્યું છે અને તેનું કલેક્શન છે ને કહેવાય કે લગભગ 22 કરોડ પ્લસનું કલેક્શન એ ફિલ્મે કર્યું હતું, જે સુપર હિટ ફિલ્મ ગણાય છે. એની પછી નંબર 8 ઉપર આવે છે દશેરા ફિલ્મ, જે હાઈએસ્ટ વીએફએક્સ વાળી ફિલ્મ હતી, જે 2025માં રિલીઝ કરવામાં આવી હતી અને ખાસ કરીને એની કમાણીની વાત કરીએ ને તો કમાણી નહીવત ગણી શકાય છે. મતલબ કે આનું છે ને 0.50 લાખ જેટલું જ કમાણી કરી છે. તમે વિચારો, 50 લાખ જેટલી જ કમાણી કરી હતી. ખાસ કરીને આ પાછળનું રીઝન ગણવા જઈએ ને તો વીએફએક્સ તો બધા હાઈ હતા આ ફિલ્મના, પણ બોક્સ ઓફિસ પર નબળું રહ્યું છે આ ફિલ્મ. તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. એની પછી નંબર 7 ઉપર આવે છે ફિલ્મ 3 એકા, જેની અંદર કયા કયા સ્ટાર છે એ બધી વાતો આપણે ફિલ્મોની અંદર કરીએ છીએ. અહીંયા આપણે નહીં કરીએ. 3 એકા ફિલ્મ આવી હતી 2023ના વર્ષની અંદર, જેનું બજેટ છે ને 3 થી 4 કરોડનું માનવામાં આવી રહ્યું છે અને ખાસ એની કમાણી લગભગમાં જોઈએ ને તો 25 થી 34 લાખ જેટલી કમાણી આ ફિલ્મે કરી હતી, જે ખાસ કરીને હિટ સાબિત થઈ હતી. એની પછી નંબર 6 ઉપર ફિલ્મ આવે છે ચલ જીવી લઈએ, કે જે 2019ની ફિલ્મ હતી. તેના બજેટની વાત કરીએ તો 3 થી 5 કરોડનું બજેટ હતું અને ખાસ કરીને એની કમાણી જોવા જઈએ ને તો 50 થી 52 કરોડ જેટલું કલેક્શન કર્યું હતું અને જે સુપર હિટ ફિલ્મ ગણવામાં આવી રહી છે, જે કહેવાય કે બહુ જ સારી બાબત કહેવાય. આ બ્લોકબસ્ટર ફિલ્મ હતી અને ટોપ 2 માં આવે છે. અત્યાર સુધીની ટોપ 2 માં આ ફિલ્મ આવે છે, તો એ પણ સારી બાબત છે. એની પછી નંબર 5 ઉપર આવે છે ચણિયા ટોળી ફિલ્મ, જે 2025માં જ રિલીઝ કરવામાં આવી હતી. જેના બજેટની વાત કરીએ તો 3 થી 5 કરોડનું એનું બજેટ હતું અને ખાસ એની કમાણીની વાત કરીએ તો આ ફિલ્મે 21 થી 23 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જે કહેવાય ને કે ખૂબ જ સારી વાત કહેવાય અને જોરદાર ફિલ્મ રહી હતી અને આ પણ બ્લોકબસ્ટર અને ટોપ 10 ની અંદર આ ફિલ્મ આવે છે. એની પછી નંબર 4 ઉપર આવે છે વશ લેવલ 2. ખાસ કરીને વશ પહેલાનો ભાગ જે સફળ રહ્યો એની ઉપર પછી વશ 2 પણ લાવવામાં આવ્યો અને એ હિન્દી ડબિંગ સાથે લાવવામાં આવ્યું, જે જોરદાર પ્રતિસાદ રહ્યો હતો એનો. તો એના બજેટની વાત કરીએ તો 2025માં રિલીઝ થયું હતું અને બજેટની વાત કરીએ તો 4 થી 8 કરોડનું બજેટ આ ફિલ્મની અંદર યુઝ થયું હતું. જેના કલેક્શનની વાત કરીએ તો લગભગ 16 કરોડ પ્લસનું કલેક્શન આ ફિલ્મે કર્યું છે અને ખાસ કરીને હિટ સાબિત થઈ હતી અને આ પણ હોરર થ્રિલર ફિલ્મ છે, તો એ પ્રમાણે લોકોએ એને આવકારો આપ્યો હતો. એની પછી નંબર 3 ઉપર આવે છે ફિલ્મ ઉમરો, કે જે 2025ની જ ફિલ્મ છે. બજેટની વાત કરીએ તો 4 થી 6 કરોડનું બજેટ હતું અને કલેક્શનની વાત કરીએ તો 17.3 કરોડનું ગ્રોસ કલેક્શન આ ફિલ્મે કર્યું હતું લગભગ, જે સુપર હિટ ગણાય છે અને 366% જેટલું પ્રોફિટ આ ફિલ્મે કર્યું ગણાય. તમે જોઈ શકો છો 4 થી 6 કરોડનું બજેટ અને એની કમાણી 17 કરોડ કરતા પણ વધારે, તો એ તમે એ પ્રમાણે જોઈ શકો છો. એની પછી ટોપ 2 પર પહોંચતા પહેલા બધાને વિનંતી છે કે લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ કરીને નંબર 2 પર આવે છે જય માતાજી લેટ્સ રોક ફિલ્મ, કે જે 2025ની જ ફિલ્મ છે અને બજેટની વાત કરીએ તો 10 થી 12 કરોડનું બજેટ હતું આ ફિલ્મનું, જેનું કમાણી અંદાજે જોઈએ ને તો 10 કરોડનું કલેક્શન આ ફિલ્મે કર્યું હતું. તો તમે વિચારી શકો કે આ ફિલ્મ ના સુપરહિટ કહેવાય ના ફ્લોપ કહેવાય, કેમ કે જે બજેટ હતું એ પ્રમાણે જ એને રિકવર કર્યું છે.
તમારા માટે આ ફિલ્મ કેવી હતી અને આ સુપરહિટ કહેવાય કે ફ્લોપ કહેવાય એ તમે કમેન્ટ કરીને કહી શકો છો. એની પછી નંબર 1 ઉપર ફિલ્મ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા, કે જેના બજેટની વાત કરીએ ને તો 5 થી 14 કરોડનું કહેવાય કે બજેટ આની અંદર માનવામાં આવી રહ્યું છે લગભગ. જેની કમાણીની વાત કરીએ તો 14 થી 14.5 કરોડ જેટલું કલેક્શન આ ફિલ્મે કર્યું હતું. અને આ ફિલ્મ પણ હિટ કહેવાય, ફ્લોપ કહેવાય કે શું કહેવાય, તમારા મતે એ કમેન્ટ કરીને કહી શકો છો. કારણ કે બજેટ જોવા જઈએ ને બજેટ પ્રમાણે 14 કરોડનું બજેટ હતું અને 14 કરોડનું 14.5 કરોડનું કલેક્શન કર્યું છે. તો તમે વિચારી શકો કે આ ફિલ્મ કઈ રીતની કહેવાય એ કમેન્ટ કરીને કહી શકો છો. તો આ હતું ટોપ 10 નું લિસ્ટ. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.